તમે ફોટા એવું છે મોમાં કે ભાઈ જો આપણે વહીવટ કર્યો તમને 2.5 લાખ બધી વસ્તુ ઓકે રેડી મોમાં બધી વસ્તુ ઓકે કરી એ પછી કે સિંગલ દિવસ એવો નથી કે મારું ના છાપ્યું ડ્રોન આ પરમ દિવસે તમે છાપ્યું એના ફોટા શીખ્યા પછી આ રીચમ તમારે તકલીફ થઈ જગ્યાએ પડે હવે એનો 28 તારીખે ડ્રો છે અને તમે ગોમાં ચોખ્ખી વસ્તુ છે આપણે કશું એક ટકો ન છાપવાના આપણે તો બધી વહીવટ કર્યો ભરતભાઈ અને પછી આ વસ્તુ થઈ તો કે મને એક જ વસ્તુ કીધો મને કે વિક્રમભાઈ હું પૈસા નહીં આપું આપણે ચોખડ છે ને દીધી છે કે તમારે એમનો ડ્રોન ન છાપવો પણ વળી હમણો તો ખરી કીએ દાડે એક જ છેલ્લે હમણાં ઈ કટિંગ બે નિર્મલપુરીના કારણે કરીને મારે કરવું પણ નિર્મલપુરી ખારું કરીને હું તમને એવું કહું પૂરી નિર્મલપુરી ધારો ગમે તે સ્ટેટમેન્ટ આવતા હોય તો ઈ તો ન ચાલે ને યાર ઈ તો થોડુંક એના હાલ કરીને વસ્તુ હાવ તમે સાચી કરી પણ એમ નહીં પરંતુ તમે આની તો તમે છાપ ના કર્યો તો મારો ડ્રો થઈ ગયો સો છાપ્યું છે એમ બીજું બધું આ ભાઈના નામનો કઈ જાણે બીજા કયા દાડે તમે એમ કહો કે આ ભાઈના નામનો વ્યક્તિગત કયા દાડે છપાણો એના ફોટા શીખાયું તો પછી ઈ તો હવે આવ્યો ને નિર્મલપુરીમાં આવ્યું કાલે ને પરમ દાડે ડ્રો તો પટી ગયો ને ડ્રો તો પટી ગયો મૂર્ત વાળો શું કહો ચોપટી વ્યવહાર ના કરવો તો ચોપટી હા એટલે પણ ઈ ડ્રો નો મૂળ તારો હિસાબ તો તમારો થઈ ગયો ને હવે તમે પોસ્ટપોઈન્ટ કર્યો આગળ લઈ ગયા પણ તમને એમના દિવસે મેં વિક્રમભાઈ શું કીધું કે ડ્રો ના નામ ઉપરથી ભરતભાઈ કો ઉતરી જાય આપણે એ જ કીધું અને હજી કીધું કે ડ્રો થશે તો ડ્રો એટલે કેલા ડ્રો ના નામ ઉપર આપણે તો કહેતો ભાઈ ડ્રો મારો મારો પથરો મેલવાનો ડ્રો ના નામ ઉપરથી ઉતરી જાય ને દોમા રોમપુરાનો મારો નહીં આમાં ડ્રો થાય એનાથી અમને વધો ન હોવો દોમા રોમપુરાનો મારો નહીં એટલે પણ એમાં તો સાપ્યો નહીં કશું નિર્મલપુરી આડે જરૂર પડે નિર્મલપુરી ગમે તે અમારે નોમે તો મારે આવે મતલબ છે નોમે તો મારે આવે ને ઈ તો નિર્મલપુરી આવે છે નિર્મલપુરી કે છે નિર્મલપુરી બોલ છે ને કોણ હજી આવ્યો ને નિર્મલપુરી ચોથી બોલે વાલે નો આયા નિર્મલપુરી બોલે ભાઈ બાબા બોલ્યો હું બોલ્યો જે ડ્રો તો મારો હતો ને ફોટો મારો એવો આવ્યો ભરતભાઈ વસ્તુ જેવી છે ખબર છે આપણે યાર વ્યવહાર કરીને પછી એનો ફોટો વ્યવહાર એટલે એમાં એવું છે જો ગમે તે થાય તમારો વ્યવહાર એટલે આપણે ઈજાળની વાતનો આ ભાઈના નામનો અશોકભાઈ માળીના નામનો કોઈ જાણો ચોય લખ્યું નથી ભરતભાઈ પરમ દિવસે માત્ર ને માત્ર નિર્મલપુરીએ એમ કીધું કે મો હાચો છું અને આ બધા બાકીના બધા કે આ ખોટા છે એટલા માટે નિર્મલપુરી એવું કીધું પણ અધિકારો નથી માટે આપણા આગળ નથી કીધું પણ એને બીજા આગળ એવું કીધું મને કોઈ રૂપિયો આવ્યો નથી મારી જવું માત્ર એમ પહોંચી થઈ ગઈ આવું બોલ્યો બાપજી અને મારા નામથી કીધું છે એમને ભાઈ આગળ કે આ ભાઈ કે મારી જવું માતા પહોંચી છે એટલે આરોગ્યના બધું થયું છે કે મને બોલ્યા એ પ્રમાણે પૈસા આવ્યા નથી હું ખોટો બદનામ થોડો તો મને શું બોલું તમે કીધું પણ મારે તો એવું કઈ કહેવાય નહીં કે વિક્રમભાઈ મને કીધું એવું તો મારે થોડું હોમે વાળા કહેવાય હું તો એમ કહી ના કે ના હોય એમ નથી પણ એ તો મને કેપીનો મારે કેપી ને મને પહેલા દાડા કેપી નો ફોન આવ્યો તો મને ડાઉટફુલ હતો કેપી મને કેમ ફોન કર્યો છે બરાબર પણ કાલે મારે કેપી થી 3 દિવસ વાત થઈ ત્યાં કેપી આવી વિગતવાર વાત જ પાસે કરી છે ઈ જે કરી ફોન કરી એટલે પૈસા મળ્યા ના પૈસાની વાત કેપી નથી કરી ઈ બીજી બધી વાત હતી ઇન્ટરનલ છે ઇન્ટરનલ છે કે ભાઈ આ પૈસા કદાચ ઉછળાના નહીં નાખ્યા હોય આવું બધું છે કદાચ એમાં એવું છે કે જો રૂપપુરીએ પૈસા તો ભાઈ મારી પાસેથી લીધા હોય તો નિર્મલપુરીએ ખોમો લાદવાના બદલે શરમ આપવું જોઈએ ને તમે એક તો મોટું જે લીધા હોય તમે 2.5 કરોડ લીધા 1.5 કરોડ લીધા 2 કરોડ જે લીધા એમણે પણ તમે એમ કહો છો કે આયા ખોટા છે હું અમે સાચા છો તો ઈ તો ખોટું છે ને એક તો તમે તમારો ધંધો તમે કરો હું તમને શું કહું છું ભાઈ જો મોમાં તો અશુભભાઈ ચોખ્ખું કર્યા છે હું તને પૈસા નહીં આલું મારું તમે છાપ્યું મેં તમને ન છાપવાના પૈસા આપ્યા તમે તમને પૈસા પાછા આલો મોય પાછા આલો વાત થઈ જાય પૂરી તમારે આજથી એનું દેશ આપવું શું તમારે ઈ તો બધું પૈસાની વાત એવી છે ને કે ઈ ભાઈનો જે દાડે તમે આલી જાય ને ઈ દાડની વાત તો અમે બધાનો હિસાબ જે કરવાનો હતો ને ઈ કરી દીધો હું તમને એ જ કહું છું કે હું કોઈ દાડો પાછો ના આવું પણ ભરતભાઈ જુઓ પણ વાત એટલી છે કે જો ધારો કે તમે હવે તમે મને કહી જાય ને કાલ તમે મને નેસે ઉભારી ગાળો બોલું તો આપણે એમ કરવાનું કોઈ બધો નિયમ કરવાનું કોને ગાળો બોલી તો નિર્મલપુરી થાય નિર્મલપુરી એમ કે તમારે જે કરવું કરો તમે આનું વહીવટ પટાવો બીજી બધી વાત કરું આના હાલ કોઈ તો અહીંયાના ગામમાંથી 10 જણા ફોન કર્યા છે બરાબર સહીઓ કરવા હાલ કરી અંદર હું તમને શું બોલું છતાં આપણે તો કોઈ નોમી નથી એવું કહેવાનું છે કે મારા ઉપર તમારે જે કરવું હોય છું મારો 28 તારીખે ડ્રો છે તમારે જે કરવું ન કરવા દેવો તો શું હવે ઈ જો ઈ એમના અંગે પીછે કરવા દેવો ન કરવા દેવો એમના અહીંયા આ વખતે જે લકી ડ્રો હતો 18 તારીખનો ઈ ડ્રોમાં આપણે વારું છે એમને સિંગલ કીધું નથી આપણે સિંગલ મેસેજ સાહેબ નથી કર્યો બરાબર પણ હવે તારો બીજા ડ્રો થાય ઈ તો ડ્રો આપવા જ પડે ને જો આનો ડ્રો થયો હોત ને તો તમને ફાયદો ઘણો તો બીજા ડ્રો વાળા તો શું દેવાના નહીં ના દેવાના નથી તારે આપણે કે ડ્રોય ખાવાની દે
જોઈએ કે છો પણ એ તો એને ફાયદા નહીં મળે. ભલે ફાયદા દે બીજા ના થાય તો આપણો ચોથી થાય બીજા ના થાય તો આપણો ચોથી થાય. અને પહેલ પ્રથમમાં તો હું તમને વાત કરું, ભરતભાઈ તમને ખોટો લાગશે કદાચ, બાકી તમે એક બ્રાહ્મણ છો અને આ જે મોદકો જે તે સેવા થતી હતી, ગૌ સેવા થતી હતી, આની અંદર તમે જે પગ ગાળીને આ બધી વસ્તુ બંધ કરાઈ છે ને, આનું તમને પાપ તો લાગશે જ. આ તમને કહું હું આનો 100% આમાં કેટલો ખોટો કર્યો ને, આમાં તમે કેટલો ખોટો કર્યો ને એ મને દેખાય. મારા હાથથી મેં 4 કરોડ રૂપિયા ગૌશાળામાં આલ્યા, એ દેવાના બંધ કરાયા તમે મોમાં. મેં 4 કરોડ તો આલ્યા ને ગૌશાળામાં. તો ગૌશાળા વાળા લે, ગાયાના નામે લે, ગાયાના નામે લે, ઈ તો ગાયાના નામે લે. તમે 2.5 કરોડ શેના નામે, 2.5 લાખ શેના નામે લીધા? તમે શેના લીધા? ફોટો કરવાના બંધ કરાવવાના. ના ના, ગોળી વાત કરો. તમે લો ને, બધા લે, તમે લો. કોઈ દૂધથી ધોવેલો નથી, કોણ લે? દૂધથી ધોવેલો કોઈ નથી. ધારો કે 2.5 કરોડ લીધા, એ ગૌશાળામાં ગાયો કેટલી રોકડા? એને નકરક ની એને લીધા તો ગૌના નામે તો એને પોકે ને, આપણે શું લેવા દેવા? તો અમારે ઈ જ ને. તો ધારો કાલે કોઈ દારૂવાળો હોય, દારૂવાળો કે હોય કે અમે પૈસા આલી તો ગૌશાળામાં એટલે દારૂ પીવો જ હોય. એ ગાયો લઈને બેઠા, 400 ગાયો લઈને બેઠા, એને ગાયો નામે લીધા તો એને પાછું. મારી તો એટલી, મારે તો કોઈ સ્વાર્થ હા. નથી. મારી એટલી કે ભાઈ ગાયના નામે ફૂલ ને તો ફૂલની પોખરી નથી થી. અરે મોજ કોઈ એમ ગૌશાળા નોંધી આલે પણ ગૌશાળા નોંધી આલે ગૌશાળા તકમાં નોખતા નથી. મેં એને કીધું હવે તારે કેવું ને કે ગૌશાળામાં અમે આવતા હતા, લેટેસ્ટ ચાલો લો આવ્યો મોરતલ વાળો, ઈ કેના નામે કીધું તમે? ઈ તો શરૂઆતમાં તમારે સ્ટેન્ડ બનાવવાનું હોય. હું એમ કોઈ પણ કામ કરવાનું હોય ને તો પહેલા શરૂઆતમાં સ્ટેન્ડ બનાવવાનું હોય. મજબૂત થાય એમ. હા, ઈ તો તમે ધારો શરૂઆત કરી દો. બિચારાની જે કઈ જે હતી ને અત્યારે 70-80 હાલ અમે 80 લાખ ના હેઠે બેઠા છો, હા, બરાબર. 80 લાખ ના હેઠે હાલ. અને આ ડ્રો થયો હોત તો અમારો કોઈ ભલો થાત. ભલો થાત. આની અંદર માઇન્ડમાં માઇન્ડ તમે તમારો આ પહેલી ડ્રો- અરજી તમે કરી, તમે વારોતરી 1000 રૂપિયા કરાવી. તમે છતાંય મો તડીપારમાં હતો. આ મારા ભાઈને મેલીને મેં તમને 2 લાખ રૂપિયા દેવાયા. તમારો આ અને ડ્રો તમે જો. છતાંય જપ્યા નહીં. તમારો આ ડ્રો જો, તમારો આ ડ્રો કઈ બંધ કરાયો? તમે પહેલી જ અરજી તમે કરી. તમે ચાલો ઉભી કરો. આ ડ્રો પહેલી અમારી અરજી ઓતરણી એટલી બળે ને ભરતભાઈ, હું તમને કહું, અમારી ઓતરણી એટલી બળે ને કે તમારે ખરેખર બતાવશે. હું તમને કહું, જો હાચા હૃદયથી અમે સેવા કરતા હશો ને તો તમને બતાવશે. હું ઈ ચોખ્ખો મને કહું. બળ- એનાથી કોઈ વાંધો નથી. હા. ભલે બતાવો, એનાથી મને કોઈ ચિંતા નથી. એની મને કોઈ પડી નથી. હા. તમે મેડમ જઈને કેસ કરાવ્યો મારા માથે, હા. એનાથી વધારે શું કર્યું? અને પાછા મારા પાસે 2.5 લાખ લીધા, પાછો છાપવાનો ચાલુ. અલા થોડી તો લાજો લાજો યાર. શેની રાજવાની હોય? તો એક ગાળો તમે છાપવાનો છોડ્યો નથી. બીજો જાણે, કયા જાણે? ભાઈ અશોકભાઈ, આ વાત ઉપર તમે ઉતરો. તમારે મને ફોસી દેરાઈ દેજો, ફોસી દેરાઈ દેજો ને ગોળી મારવી તમારો ઓફિસમાં બેઠો હું, ઠીક છે? મારા 2.5 લાખ રૂપિયા હું વિક્રમ તમને આલવાનો નથી. અને વધારે કોઈ ટોર્ચર થયો તો હું તમારી ઓફિસમાં કહી દઉં, હું ડાયરેક્ટ નેરમાં જઈને પડવાનો હા, કોઈ હું. આ વાંધો તમને કહી દઉં કોઈ હું. વાંધો કારણ કે હું નકે તો 80 લાખ ના હેઠે અને બીજા નંબરમાં ટોર્ચર ઉપર ટોર્ચર, એવો તો યાર શું કોઈ. વાતો ખરી તું, બે મિનિટ, પણ તો ખરી વાત તો પણ. કોઈ વાંધો ન છાપ્યું હોત તો ઘરથી મોય નાખોત કે ભાઈ વાત પૂરી થઈ ગઈ. છાપ્યું એટલે આપણે પૈસા પાછા દેવા પડે. ભાઈ જો આપણે પૈસા છાપ્યું એટલે પૈસા પાછા દેવા જ પડે. એમાં કોઈ બીજી વસ્તુ છે નહીં. છાપ્યો એટલે શેના હોય? ધારો કે શું શેના પૈસા? ભરતભાઈ, આ તમે કોઈ પણ ડ્રોન નતું છાપ્યું તો એટલે કે મેં તમને કીધું કશું. મારો ત્રણ દિવસે ઉદ્દેશ છે, તમે બીજા કોઈ ડ્રોન હતું તો મેં તમારે કીધું ઉલ્યા નાચો તો આ કેમાં અમે શું કીધું તમને? કે ઓકે. હા, તો પછી પણ વસ્તુ આ જો ભરતભાઈ. પણ ધારો કે નિર્મળ બોલે તો જો લખવું પડે ને વસ્તુ. બદલો હતો. મેં આમાં શું લીધું? આ બધું આવ્યું ને. હા. તો કીધું કેમ આવું કરો? કીધું રામપુરા એટાનો ડ્રો છે. મને કે મેં કીધું એવું છે પણ પેલાનો સાચવી લેજો ને. તો પછી પોતે ઓકે લાગ્યું. મેં કીધું તો ભાઈ કોઈ ના આવે. રામપુરાનો કેસ ઉભો થાય એમાં પહેલો મારા ઉપર થાય, હવે જો રામપુરા વાળો નિર્મલપુરીનો બીજો ડ્રો. એના ઉપર FIR થાય તો એના ઉપર થવાના. મારા ઉપર થાય. તો આનો ઉપયોગ. એમાં એવું થાય. મારી વાત તમે પ્રયત્ન નહીં કોઈ બાકી નહીં છોડ્યા, બધી એફઆર કરાવવાના. નિર્મલપુરી વાળી જઈને એ કેસ કરાવવા માટે તમે યાર હારો કરો. તમે મીડિયા કર્મી હો ને, ભારતનો ચોથો સંવિધાનમાં પાયો આવે છે. અમુક પાકને નક્કી કરીને વસ્તુ કરવી પડે. કોઈને ઇનામ નહીં મળે. મારી 3 એફઆર ભાઈ 3 પીડીએફ લઈને બો અને એક કે એમ વ્યક્તિ કે કોઈ ઇનામ નહીં મળે. અમે બધું સાચો કર્યો છે. જો એમાં અલગ અલગ હોય. બધાને ધારો કે તમારામાંથી બધાને મળ્યા, બીજા ડ્રોમાં નથી મળ્યા. બીજાના ઉપર કરો ને તો તમે આટલા બધા ક્લિયર હો ને, ના બીજાતા હો ને અને કુમારી હોય ને તો કોચલા વાળા ઉપર જઈને કરી આવો તો દેખો કે કોચલા ભરત વાળા સિંહ. કોચલા ખાલી ખાલી નહીં જેવો સાચ્યો તમે. કોચલા કોચલા વાળા કોઈ નિયમ નહીં કરતા. કાલે ક્રમદાર ફરિયાદ નહીં થાય ને તો એની આગળ રજૂઆત થશે, કારણ કે એમને પ્રોબ્લેમ એમના ઠાકોર સમાજનો છે. આ તો ઈ સમાજ છે ને અમે એકલા ઈ સમાજનો એકલા મારી દેવાના. એમ તો આ ભેળોવાળા ઉપર માર કરાવી દે. પણ હવે ધારો જ્યાં સુધી પૈસાનો ચોખ્ખો પૈસા વહીવટ એકલા ન થાય, એ ઝઘડે રાધે પૈસાનો ચોખ્ખો વહીવટ ન થાય. કાલે મારી વાત થઈ હતી હા. રવિયાથી
કાલી ગોળવાના છે કે ઈ મારે એનો અમારે વાલેરના પૈસા ખાતામાં આલ્યા અમે 80 લાખ રૂપિયા હા. બધો ક્લિયર આવ્યો એ વાલેર- વાલેરા ઉપર જાય ને આ ભરતભાઈના કહેવાથી ભારતીય સાહેબે ધરાવાળા ઉભો કરીને કેસ કરાયો અને વાળતરી સાહેબની રૂબરૂની હાજરીમાં પાછો કરાયો. ભારતીય સાહેબ હાજરીમાં જઈને કરાયો અને ભારતીય સાહેબ ભરતભાઈનો કીધું લખ્યો ચોખ્ખો ભરતભાઈના કહેવાથી હું કેસ તો કરું. પહેલી ફરિયાદ. હા. પહેલી અને ફરિયાદ. એમાં નતો બીજી- પણ બીજી. ભરતભાઈની કે નથી વારોત્રીયાને ખોટા લેવા દેવા વગર આના પાપના ભાગીદાર બન્યા રહ્યા. બીજી ફરિયાદમાં ધુડાલાલ જોશી કરીને ધોંધેરાના એને એવું બોલ્યું કે મારે એટલે મારે વારોતરીએ એમ કીધું કે મારે વાલેર વાળી ફરિયાદ દાખલ કરવી પડશે, તમે કોઈ નામ કહેશો કે નહીં કહો, મારે વાલેર વાળી એને ખાલી કીધું હતું પછી પાછો બેરકામ પેલા મીડિયાને પૂછવા ગયા કે નહીં એટલે આયો નતો ધુડાલાલ નામ નહીં તો ધુડાલાલ કેમ પાછા કરવા પેલો પ્રમુખ હતો શેનો રીલો હીરો હા નગરપાલિકાનો પ્રમુખ પોપટલાલ. પોપટલાલ ધુડાલાલ નહીં પોપટલાલ હાઈકોર્ટલાલ એમણે- એમણે એવું કીધું હા. મારે હાઈકોર્ટ જવાનું છે એટલે મારે વારોતરીએ એવું કીધું કે મારે કોઈ પણ ભોગે એક ફરિયાદ તો દાખલ કરવાની જ થશે કે બીજી એને- કરું કે ન કરું, બાકી આ એક ફરિયાદ તો મારે એમના ઉપર દાખલ કરવી જ પડશે. ભારતીય સાહેબને ભલે ફોસી દે એમ અમોને અમે સીધા સાધા મનખો નથી અમે કોઈ રૂપિયો કમાણા 80 લાખ હાલ માથે છે અને મારે તમને 2.5 લાખ રૂપિયા દેવાના નહીં થતા તમે છાપવાનો બંધ નહીં કર્યો વિક્રમ મો રૂપિયો દેવાનો નથી આ કોઈ એ આપણા હિસાબે એમાં આ ચોખ્ખી વાત છે હા અને તમારે મને ફોસી દેજો પડી કોઈ વાંધો નહીં. રેડી અને મારા નામે જે આવ્યો એના દિવસે હું અરજી દઈને ડાયરેક્ટ નહેરમાં પડવાનો હા, કોઈ બીજું અત્યારે મોમાં હું પૂરેપૂરું ભરાઈ રહ્યો એ બાજુ પૈસા નહીં કમાણો એડાર કરવું ય કરે ને મુકુલ ભલે ફોસી દે પ્રિય એનો રાતનો હોય તો ફોસી દે પછી શું હોય કોઈ વાત કહું ને કહું ને તો જે કરવું ય કરજો ફોસી દેજો પ્રી મને પછી ના ના અમાર છો ધોમાં દેવાની વસ્તુ કરાવે ભરતભાઈ તો મેં ભરતભાઈ કહેવાય ખબર થરા ભરત તમને વાત તમે ભરત બાજુ બાજુ રહો ભરત થરા ભરત બાબુલાલ તમારા સંબંધી ના વર્ષો તમે સંબંધી એટલે શું એને મને કહેવાય? ઘણે ફોન કર્યો મને. તમે ભરતે ફોન નહીં કરી વાત કરી છે નથી કર્યો. ના પાડું તો કોઈ વાત કરવા વગર તમે પૂછો નહીં કર્યો એટલે ના પાડું તો નથી કર્યો તો પછી એટલે અનારજ સંબંધી અને મોરગ અરે પણ હું ના પાડું ન હતું તોય તમે દર વખતે મને પૂછો તો કર્યો તો એટલે એ કહેતો કે મેં વાત કરી ભરત એમ કહેતો કોઈ કરતા નહીં હોય, રૂબરૂ અમે લાયા હતા સમજ્યા ને ભાઈ તમારા ઉપર. સમજાતું? લડ તમે જે મોં હાલો, હાલો. આજે નથી.